ફંક્શન જે છે ઇન્ક્વાયરી એઝ નેચર, જે અલગ અલગ 3 બીજા નામે ઓળખાય છે. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્ન પૂછવા, સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી, અને મેકિંગ ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી. તો આવી રીતે તમે એમ પણ કહી શકો છો આસ્કિંગ ક્વેશ્ચન્સ, પ્રશ્નો પૂછવા. તો આવા અલગ અલગ જે નામ છે એ આ લેંગ્વેજ ફંક્શનના છે. ઇન્ક્વાયરી એઝ નેચર કે જેમાં તમને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક આપેલો હોય છે. જોઈએ ફર્સ્ટ એના ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું, એને સિકિંગ ઇન્ફોર્મેશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે થાય છે. સામાન્ય રીતે આવી માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવા જ પડે છે. ફ્રેન્ડ્સ, વી આસ્ક મેની ક્વેશ્ચન્સ ઇન અવર રેગ્યુલર એક્ટિવિટીઝ, ડે ટુ ડે વર્ક આપણે જે દરરોજ કરીએ છીએ. યુ વિલ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ફોર સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી મેળવવા માટે આપણે પ્રશ્નો પૂછવા પડે છે. આ ફંક્શનમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ WH વર્ડ્સ વડે બનતા પ્રશ્નોનો ઉપયોગ થાય છે. એક સેન્ટેન્સ પેટર્ન અહીંયા આપેલી છે કે જે ઇન્વર્ઝન ક્વેશ્ચનની છે. ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ યુ વિલ ફાઇન્ડ હેલ્પિંગ વર્બ, જે સહાયકારી ક્રિયાપદ આપેલું હોય છે. મિત્રો, ઇન્વર્ઝન ક્વેશ્ચનનો જે આન્સર છે ઇટ વિલ બી ઓનલી યસ ઓર નો, હા અથવા નામાં આપણને એનો જવાબ મળે છે. પણ ઇફ યુ વોન્ટ ટુ નો મોર થિંગ્સ અબાઉટ એ પર્સન ઓર એ થિંગ, તમે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ વિશે વધારે માહિતી તમારે મેળવવી હોય તો યુ વિલ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ બાય WH વર્ડ. તમારે WH વર્ડથી પ્રશ્નો પૂછવા પડશે. હેલ્પિંગ વર્બ પછી આવે છે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ક્રિયાપદ, વર્બ ઓબ્જેક્ટ કર્મ, લાસ્ટમાં અધર વર્ડ્સ અન્ય શબ્દો, અને છેલ્લે છે ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે તમને સેન્ટેન્સ પેટર્ન આપેલી હોય છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આર ઓફ 2 ટાઈપ્સ, 2 પ્રકારના હોય છે. જે આપણે જોયું એ પ્રમાણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ક્વેશ્ચન્સ સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ, સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો. કયા કયા પ્રકારના હેલ્પિંગ વર્બ હોઈ શકે છે મિત્રો? તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો કે જેમાં ટુ બી ફોર્મ્સ, એ કયા કયા છે ટુ બી ફોર્મ્સ? તો એમ, ઇઝ, આર કે જે પ્રેઝન્ટ ટેન્સની અંદર જે આપણે જોઈએ છીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ઉપયોગ થાય છે. વોઝ, વેર, was and were that are used in past continuous tense એટલે કે ચાલુ ભૂતકાળમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી ટુ ડુ ફોર્મ્સ, ડુ, ડઝ એન્ડ ડીડ. ડુ, ડઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે, અને ડીડ જે છે એ છે ટુ ડુ નું ભૂતકાળનું રૂપ છે, એ સિમ્પલ પાસ્ટની અંદર નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યુઝ થાય છે. ટુ હેવ ફોર્મ્સ, હેવ, હેઝ એન્ડ હેડ, આ બધા જ પ્રકારના પરફેક્ટ ટેન્સની અંદર ઉપયોગ થાય છે. આ સિવાયના પણ કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ છે જે આપણે અલગ અલગ મૂળ દર્શાવવા માટે યુઝ કરીએ છીએ. સેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ એન્ડ આઉટ ટુ. બરાબર, ઓટ ટુ પણ કહી શકાય. સેલ, વિલ છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સના હેલ્પિંગ વર્બ છે, સાદા ભવિષ્યકાળના હેલ્પિંગ વર્બ છે. એવી રીતે ફ્યુચર કન્ટિન્યુઅસમાં પણ વપરાય છે અને ફ્યુચર પરફેક્ટમાં પણ યુઝ થાય છે, પણ એને મોડલ ઓક્ઝિલરી તરીકે પણ આપણે ક્યારેક યુઝ કરીએ છીએ. આ બધા હતા ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ. ઇફ યુ આસ્ક ક્વેશ્ચન સ્ટાર્ટિંગ વિથ હેલ્પિંગ વર્બ ધેર વિલ બી ઓનલી 2 આન્સર, યસ ઓર નો. ફક્ત હા અથવા નામાં જ જવાબ મળશે. પણ ઇફ યુ વોન્ટ ટુ નો મોર ઇન્ફોર્મેશન અબાઉટ એ પર્સન ઓર એ થિંગ, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો યુ વિલ હેવ ટુ આસ્ક. જોઈ શકો છો વુ, ત્યાર પછી વોટ, વિચ, વેન, વેર, whom, whose, how and why. આ સિવાયના પણ કેટલાક બીજા શબ્દો છે. આ દરેકનો પર્ટિક્યુલર યુઝ છે કે વાક્યમાં કયો શબ્દ હોય, નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, કે એમાં કયા પ્રકારના તમારે પ્રશ્ન પૂછવો હોય તો કયો શબ્દ યુઝ કરવો એની પણ આપણે આગળ વાત કરવાની છે. ત્યાર પછી છે હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ, ત્યાર પછી હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ ઓફન. આવા અલગ અલગ પ્રકારના WH વર્ડ જે આપણે માહિતી મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. ધ ફર્સ્ટ વર્ડ છે વુ. વુ મીન્સ કોણ. ગુજરાતીમાં એનો અર્થ કોણ એવો થાય છે. who is used to ask about a person which is used as a subject. કોઈ પણ કર્તા તરીકે કોઈ વ્યક્તિનું નામ અથવા સર્વનામ વપરાયેલું હોય ત્યારે તમે who થી પ્રશ્ન પૂછી શકો છો એના વિશે માહિતી મેળવવી હોય તો. બીજું જે છે એ છે whom. whom એટલે કોને. asking about a person used as an object.
કર્મ તરીકે કોઈ નામ સર્વનામ વપરાયેલું હોય એના વિશે માહિતી મેળવવા માટે whom વપરાય છે. થર્ડ છે whose. whose એટલે કોનું. આસ્કિંગ અબાઉટ ઓનરશિપ ઓર રિલેશન. કોઈ પણ સંબંધક સર્વનામ સંબંધિત વસ્તુ કે વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે તમે whose વાપરો છો. ફોર એક્ઝામ્પલ, whose મોબાઈલ ઇઝ ધીસ. કોનો મોબાઈલ છે? તો એ સંબંધ છે. કોનો છે? તો તમને આન્સર કોઈ પણ આપેલો હોય એવો આન્સર મળી શકે છે. ફોર્થ છે વોટ. વોટનો મિનિંગ શું એવો થાય છે. આસ્કિંગ અબાઉટ એ થિંગ, ઓબ્જેક્ટ ઓર એક્શન. કોઈ પણ ક્રિયા છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કર્મ છે જે વસ્તુ તરીકે વપરાયેલું હોય એના માટે તમે વોટ થી પ્રશ્ન પૂછી શકો છો. ફોર એક્ઝામ્પલ, વોટ ડીડ યુ બાય ફ્રોમ ધ શોપ એસ્ટરડે. ગઈકાલે તમે દુકાનમાંથી શું ખરીદ્યું હતું? તો તમને જવાબ તરીકે ઓબ્જેક્ટ મળે છે, કોઈ વસ્તુનું નામ મળી શકે છે. નેક્સ્ટ જે છે વેન. વેન એટલે ક્યારે. આસ્કિંગ અબાઉટ ટાઈમ ઓફ એન ઇવેન્ટ ઓર એન એક્ટિવિટી. કોઈ પણ બનાવ, ઘટના, કોઈ પણ પ્રવૃત્તિનો સમય જાણવા માટે તમે વેન થી પ્રશ્ન પૂછી શકો છો. ફોર એક્ઝામ્પલ, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. વેન ડુ યુ ગેટ અપ એવરી ડે. આવા અલગ અલગ ક્વેશ્ચન તમે પૂછી શકો છો. વેર એના પછીનું છે ક્યાં, એનો અર્થ એવો થાય છે. આસ્કિંગ અબાઉટ પ્લેસ ઓર લોકેશન. કોઈ પણ સ્થળ વિશે માહિતી તમારે મેળવવી હોય. ફોર એક્ઝામ્પલ, વેર ડીડ સરદાર પટેલ બોર્ન. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો એના માટે તમને સ્થળ મળી શકે છે કોઈ પણ આન્સર તરીકે. વાય એનો અર્થ થાય છે શા માટે. આસ્કિંગ અબાઉટ રીઝન. કારણ તમારે જાણવું હોય. વાય થી મિત્રો જ્યારે તમે પ્રશ્ન પૂછો તેનો જવાબ ડિસ્ક્રિપ્ટિવ પણ હોઈ શકે છે, ઇન વન સેન્ટેન્સ પણ હોઈ શકે છે. બરોબર. નેક્સ્ટ છે વિચ. વિચ એટલે કયું. આસ્કિંગ અબાઉટ ઓપ્શન ઓર ચોઇસ ઓર થિંગ્સ. કોઈ પણ વસ્તુની પસંદગી વિશે દર્શાવવા માટે, કોઈ વસ્તુની માહિતી મેળવવા માટે. કર્તા તરીકે કોઈ નિર્જીવ પક્ષી અથવા તો પ્રાણીનું નામ વપરાયેલું હોય, નિર્જીવ ચીજ વસ્તુનું નામ વપરાયેલું હોય ત્યારે which નો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે છે હાઉ, કેવી રીતે. આસ્કિંગ અબાઉટ પ્રોસિજર, મેથડ, કન્ડિશન, મેનર ઓર ક્વોલિટી. કોઈ પણ શરત દર્શક વાક્યો, પદ્ધતિ હોય, બરોબર, રીત ભાત હોય, કોઈ ગુણવત્તા હોય, બરોબર, કોઈ વ્યક્તિની સ્થિતિ, આ બધું જાણવા માટે હાઉ વપરાય છે. ત્યાર પછી છે હાઉ ઓલ્ડ, કેટલી ઉંમર અથવા કેટલા સમયથી તમે કાર્ય કરતા હોય એના માટે આસ્કિંગ અબાઉટ એજ ઓર ટાઈમ. બરોબર. હાઉ ઓલ્ડ આર યુ, તમારી ઉંમર કેટલી છે તો એના માટે આપણે હાઉ ઓલ્ડ નો ઉપયોગ કરીએ છીએ. હાઉ ફાર. હાઉ ફાર એટલે કેટલું અંતર. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, અંતર વિશે જાણવા માટે તમે હાઉ ફાર નો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ છે હાઉ લોંગ. કેટલો સમય, ક્યારથી તમે કાર્ય કરો છો એના માટે હાઉ લોંગ WH વર્ડ વપરાય છે. આસ્કિંગ અબાઉટ પીરિયડ ઓફ ટાઈમ ઓફ એન એક્શન. કોઈ પણ ક્રિયા કરતા હોય એના સમયનો ગાળો જાણવા માટે આપણે હાઉ લોંગ નો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે હાઉ ઓફન એટલે કેટલી વાર. આસ્કિંગ અબાઉટ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા ઓલવેઝ છે એ હાઉ ઓફન થી પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળી શકે છે. હાઉ મેની એટલે કેટલા. કાઉન્ટેબલ નાઉન હોય, ગણી શકાય એવા નામ. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, એની સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેની નો થી પ્રશ્ન પૂછીએ છીએ. ત્યાર પછી છે હાઉ મચ, કેટલું. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, અનકાઉન્ટેબલ નાઉન હોય, કોઈ દ્રવ્યવાચક નામ હોય, જથ્થાવાચક નામ હોય એના માટે તમારે હાઉ મચ થી ક્વેશ્ચન પૂછવાનો રહે છે. તો મિત્રો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. સિયા સઈડ બ્લેન્ક આપેલી છે. અને સેકન્ડ જે સેન્ટેન્સ છે એની અંદર વેદાંત સઈડ મિસ્ટર ચૌધરી ઇઝ માય ક્લાસ ટીચર, કે મિસ્ટર ચૌધરી મારા ક્લાસ ટીચર છે. હવે અહીંયા તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ જે છે હુ આર યોર ક્લાસમેટ. ક્લાસમેટ ની તો કોઈ વાત નથી એટલે એ ઓપ્શન વિલ નોટ બી પોસિબલ. ત્યાર પછી હુ ઇઝ યોર ક્લાસ ટીચર. ધીસ કેન બી પોસિબલ, આ કદાચ શક્ય છે. વોટ ડઝ મિસ્ટર ચૌધરી ટીચ યુ. શું ભણાવે છો તો એવું કઈ પ્રશ્ન પૂછેલો નથી. અને હુ લુક્સ આફ્ટર યોર સ્કૂલ. તમારી શાળાની સંભાળ કોણ રાખે છે એવી પણ કઈ વાત નથી. એટલે બી ઓપ્શન વિલ બી એપ્રોપ્રિએટ. હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો વેદાંત જવાબ આપે છે મિસ્ટર ચૌધરી ઇઝ માય ક્લાસ ટીચર. ત્યાર પછી જે સેકન્ડ એક્ઝામ્પલ છે એ જોઈએ શું કહેવા માંગે છે એની વાત કરીએ. CID said blank જેઠાલાલ I didn't meet anybody. હું કોઈ પણ વ્યક્તિને મળેલો હતો નહીં. હવે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. when did you meet somebody. તમે કોઈને ક્યારે મળેલા હતા. તો અહીંયા સમય દર્શાવવાનો નથી આન્સરમાં, એટલા માટે ધીસ ઓપ્શન કેન નોટ બી પોસિબલ. why did you meet him. તમે શા માટે મળેલા હતા. તો અહીંયા તમને બીકોઝ જવાબમાં નથી એટલે કારણ પણ નથી આપેલું એટલે why પણ પોસિબલ નથી. do you meet anybody, C ઓપ્શન છે.
કે તમે કોઈને મળેલા હતા, કદાચ આવી શકે છે. ડી ઓપ્શન જોઈએ, whom did you meet last night? તમે ગઈ રાત્રે કોને મળેલા હતા? તો the answer of this question will ડી ઓપ્શન આવશે. whom did you meet last night? કોને મળેલા હતા? જવાબમાં કહે છે I didn't meet anybody. હું કોઈ પણ વ્યક્તિને મળેલો નથી. તો so friends, in this video we have talked about the different WH words that are used in this unit. You can ask information, you can ask questions for knowing information of somebody, something. કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ વસ્તુ વિશે તમે માહિતી મેળવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકો.